એક જ સર, સંપૂર્ણ ફિલ્મી કહી શકાય તેવો કિસ્સો નવરંગપુરા પોલીસ સ્ટેશને સામે આવ્યો છે. શું હકીકત છે જ્યાં યુવક મળી આવ્યો, કઈ રીતે મળ્યો, એનો આખો ઇતિહાસ શું છે? આજથી લગભગ 16 વર્ષ પહેલા જયારે આ યુવકની ઉંમર 10 થી 11 વર્ષની હશે ત્યારે એના ઘરેથી ઠપકો મળેલો કોઈ કારણોસર, એટલે ટ્રેનમાં બેસીને ત્યાંથી નીકળી ગયેલો. એ મૂળ છે ગામ થનેલ, તાલુકો નારાયણી, જિલ્લો બાંદા, યુપીના. અને ત્યાંથી કોઈ ટ્રેનમાં બેસી અને કાલુપુર રેલવે સ્ટેશન ઉતરેલ અને કાલુપુરથી પછી આ જે યુવક નીકળી ગયેલો બાળક, જયારે એ બેરો મૂંગો હોય તો બેરા મૂંગાની શાળા નવરંગપુરામાં છે, ત્યાં કોઈ એને રાખેલ અને ભણવામાં એનું બહુ ધ્યાન ત્યારે પણ નહોતું. અને નવરંગપુરા પોલીસ સ્ટેશન ક્યારેક ક્યારેક એ શાળામાંથી આવતા અને છેલ્લા 7 વર્ષથી તો સંપૂર્ણ નવરંગપુરા પોલીસ સ્ટેશન જ રહે છે. આ જમે છે અને આ સેવા આપે છે. પણ આજથી 5 દિવસ પહેલા એના મિત્ર નીરજભાઈ, જે અહીં એક સોસાયટી છે ત્યાં સિક્યુરિટીનું કામ કરે છે, એનાથી નીકળતા એના હાથમાં રામ સીતા નામનું એક ટેટુ ચિતરાવેલ છે ચૂનના સ્વરૂપે. અને આ નીરજે પણ આજથી લગભગ 16, 17, 18 વર્ષ પહેલા જયારે મેળામાં બંને ફરવા ગયેલા ત્યારે ચૂંદાવેલું એ જોઈ જતા એને પૂછ્યું કે તું ક્યાંનો છો, એટલે આ બોલ્યો નહીં, કારણ કે પોતે બેરા મૂકા છે. એટલે નીરજને કન્ફર્મ થઈ ગયું કે આ મારો મિત્ર પંકજ જ છે, પંકજ ઉર્ફે રાહુલ. અને પછી તપાસ એને બહાર કેટલી કરી કે આ ક્યાં રહે છે, તો કીધું કે પોલીસ સ્ટેશન રહે છે. તો એને લઈને અહીંયા આવેલ અને પોલીસે પછી એના વતનમાં એના ભાઈનો નંબર લઈ એના મધર ફાધર ભાઈને વિડીયોથી બતાવેલા અને ઓળખી ગયા કે આ એ જ છે. અને આજરોજ એના ભાઈ આવેલા છે નથુરામભાઈ, એટલે આપણે એને આજે પંકજને સોંપીએ છીએ.